યાત્રાધામ દ્વારકામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દ્વારકા જગત મંદિર પર તિરંગાના રંગની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું। બીજી તરફ ભડકેશ્વર યોગા ગ્રુપે પવિત્ર ગોમતી નદીમાં બાળકો, મહિલાઓ અને પુરુષ સભ્યોએ તિરંગો લહેરાવી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી। તાલબદ્ધ રીતે બાળકોથી લઈ અને યુવાનોએ ધ્વજવંદન કરી, યોગા કરી સ્વસ્થ રહેવાનો સંદેશો પાઠવ્યો હતો। આ તરફ પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ વહેલી સવારે દરિયામાં ધ્વજવંદન કરી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી। વહેલી સવારે સૂર્યોદય સાથે દરિયામાં તિરંગો લહેરાવવામાં આવ્યો, જે સમયે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા। પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ઉપર સુરતની દીકરી તૃષ્ણા સોનીએ લહેરાવ્યો તિરંગો। ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતાની સાથે લોકોએ તિરંગાને સલામી પણ આપી। જેતપુર નજીક કાગવડ ખોડલધામ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। ખોડલધામ કેમ્પસ મેનેજર અને સ્ટાફે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। આ સાથે જ માતાજીને પણ ફૂલો અને વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। આ તરફ સાળંગપુર કષ્ટભંજન દેવને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો। હનુમાન દાદાને તિરંગાના વાઘાનો દિવ્ય શણગાર કરાયો। સાથે જ દાદાના સિંહાસનને પણ કેસરી, સફેદ અને લીલા રંગના ફૂલોથી શણગારવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના નડાબેટ બોર્ડર પર પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી કરાઈ ઉજવણી। બીએસએફ જવાનોએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને ઉજવણી કરી। સાથે જ ગાયક નિલેશ ગઢવીએ દેશભક્તિના ગીતોથી બોર્ડર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાયો। આ જ ઉજવણીમાં આસપાસના વિસ્તારના લોકો નડાબેટ ખાતે ઉમટી પડ્યા। આઝાદી બાદ પ્રથમ વખત ભરૂચ જિલ્લાના સંવેદનશીલ બેટ ઉપર થયું ધ્વજવંદન। આલિયા બેટ અને વડવા બેટ પર તિરંગો લહેરાવી મરીન પોલીસ, એસઓજી અને ભરૂચ તાલુકા પોલીસે પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી।